કેમ છો ગુજરાતી જનતા? અત્યારે આપણે આવી ગયા છે ભોલું ખાવસા લાઈવ આલુપુરીમાં. અહીંયા તમને મળી જવાના છે 5 જાતના ખાવસા અને 6 જાતની આલુપુરી અને સાથે સાથે તમને મળવાની છે 2 થી 3 જાતની કોલ્ડ ડ્રિંક્સ પણ. તો ચાલો જાણીએ આપણે એના ઓનર સાથે કે અહીંયા તમને કેવા કેવા જાતના ખાવસા મળવાના છે અને કઈ કઈ જાતની આલુપુરી મળવાની છે અને એનો ટેસ્ટ અને વગેરે શું શું લેવાનું છે અને લોકેશન તમને એન્ડમાં મળશે. તો ત્યાં સુધી જરૂર જોજો. ગુજરાતની જનતા અત્યારે આપણી જોડે છે ભોલું ખાવસાના ઓનર. તો ચાલો આપણે એમના વિશે થોડુંક જાણીએ. સૌપ્રથમ તમારું નામ મારા દર્શકોને જણાવો. અમિત ભટ્ટી. અમિતભાઈ, તો અમિતભાઈ આપણે ભોલું ખાવસાની અંદર 5 જાતના ખાવસા મળે છે. તો કયા કયા જાતના ખાવસા મળે? સાદા ખાવસા, ચીઝ ખાવસા, સિંગ ખાવસા, શેઝવાન ખાવસા, ચીઝ પાપડી, ચીઝ સેવ, ચીઝ આલુપુરી. બરાબર. તો તમે જેમ સાંભળ્યું તમને 5 થી વધારે જાતના ખાવસા અને 6 થી વધારે જાતની અહીંયા તમને આલુપુરી મળવાની છે. અને ખાવસાનો અને વગેરેનો ભાવ જે છે એ મિનિમમ ભાવ રહેવાનો છે. તો તમે અહીંયા આવીને એનો ટેસ્ટ પણ કરી શકો છો. તો આજે તમે અમને શું ટેસ્ટ કરાવવાના છો? સાદા ખાવસા અને સાદી આલુપુરી ટેસ્ટ કરાવી. બરાબર છે. તો ચાલો આપણે સાદા ખાવસા અને સાદી આલુપુરી જે છે એની ટેસ્ટ કરીએ અને તમને જણાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. અત્યારે આપણે આવી ગયા છે ભોલું ખાવસાના કિચનમાં. અહીંયા જે છે પૂરીને તૈયાર કરવામાં આવે છે અને પૂરીને લાઈવ જ તૈયાર કરીને તમને પરોસવામાં આવે છે. તો એની જે આલુ પૂરી છે એ પણ બેસ્ટ ટેસ્ટમાં આપણને મળવાની છે, પણ લાઈવમાં. તો ચાલો હવે આપણે આખી પ્રોસેસ જોઈએ કે કઈ રીતે આલુ પૂરી અહીંયા બને છે. તો અત્યારે જે છે આલુ પૂરી બનાવવામાં આવે છે. તો અત્યારે પૂરી તળાઈ ગઈ છે અને આલુ પૂરી આપણા માટે બનાવે છે. ચાલો આપણે જોઈએ કઈ રીતે આલુપુરી બને છે. તો જો અત્યારે આપણે અહીંયા ચટણી ને બધું નાખવામાં આવે છે. બહુ જ મસ્ત રીતે અહીંયા આલુપુરી બનાવે છે. આ કઈ ચટણી હતી? તીખી ચટણી. તીખી ચટણી. અને આગળ નાખી કોકમની ચટણી. કોકમની ચટણી. આ આવશે મસાલો. આવશે કોબીજ અને કાંદાનું મિક્સ કટિંગ. જો આની ઉપર સલાડ આવી ગયું છે. હવે એની ઉપર જે છે આની ઉપર પછી હવે શું સેવ આવવાની? હા, સુરતી સ્પેશિયલ સેવ. સ્પેશિયલ સેવ એમ ડાયરેક્ટ સુરત થી આવે છે? હા, બરાબર. તો જો અહીંયા સુરતી સ્પેશિયલ સેવ રાખી છે. ડાયરેક્ટ સુરત થી અહીંયા મગાવવામાં આવે છે. અને જો લાઈવ આલુપુરી તમે આવશો ને તો તમને લાઈવ જ બનાવીને બતાવશે. એટલે એને તમારો જે એક્સપિરિયન્સ છે ને સારો રહેશે. તો જો અત્યારે આપણી આલુપુરી તો બની ગઈ છે અને આપણા ખાવસા બી બની ગયા છે. તો ચાલો હવે આપણે બધી જ વસ્તુ ટેસ્ટ કરી અને તમને બતાવીએ. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરીએ ખાવસા અને તમને જણાવીએ કે ખાવસા કેવા છે. તો ભાઈ ખાવસાનો ટેસ્ટ તો એકદમ મસ્ત છે. કહીએ ને કે એક નંબર ટેસ્ટ છે. તો બે કઈનો બેસ્ટ છે. બાકી યાર મોઢામાં પાણી આવી ગયું. હવે જોઈને હવે બધું ઉટાડી અને આલુપુરી ટેસ્ટ કરીને તમને બતાવું. તો ભાઈઓ આપણી અત્યારે જે છે આલુપુરી તો રેડી થઈ ગઈ છે. હવે એની અંદર સોસ નાખી અને ટેસ્ટ કરીએ કે કેવી આલુપુરી આપણને લાગે છે. ઓહ, જો આપણે અત્યારે અહીંયા સોસ નાખી દીધો છે અને આ આલુપુરી લઈએ આપણે અને ટેસ્ટ કરીએ આનો સ્વાદ કેવો છે. બહુ એક નંબર ટેસ્ટ છે આલુપુરીનો. પણ જો તમારે ખાવસા અને આલુપુરી ટેસ્ટ કરવી હોય અને એક નંબરની આલુપુરી અને ખાવસા જોતા હોય તો ભોલું ખાવસામાં આવવાનું ભૂલતા નહીં. ચાલો આ બતાવીએ અને પછી તમને જણાવીએ કે એનું એડ્રેસ શું રહેશે.
તો ભાઈ આપણે અહીંના ખાવસા અને આલુપુરી તો ટેસ્ટ કરી. તો હવે વાત રહી અહીંના લોકેશનની. લોકેશન આપણે અહીંના માલિક જોડે જ સાંભળીએ કે અહીંનું લોકેશન શું રહેશે. તો આપણે અહીંનું લોકેશન શું રહેવાનું? શોપ નંબર 9, રઘુવીર પાર્કની બાજુમાં, સ્વામિનારાયણ નગરની બાજુમાં, બરાબર. જલારામ પરોઠા હાઉસની સામે, બોલુ ખાવસા અને લાઈવ આલુપુરી. તો તમે જેમ સાંભળ્યું, ઉત્તમનગર એરિયામાં જે છે કોઠિયા હોસ્પિટલથી તમે થોડાક આગળ આવશો એટલે તમને રોંગ સાઈડની અંદર જે છે ભોલું ખાવસા જોવા મળી જશે રઘુવર સોસાયટીમાં. તો અહીંયા આવવાનું હતું ભૂલતા નહીં. અમનો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ, પાક્કું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોમાં મળી જતું હશે. તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. ચાલો હવે તમને મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી તમે અમારા બીજા વિડીયોમાં જોઈ શકો છો. મળીએ તમને એક બીજા વિડીયો સાથે.